ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં આવેલ રજનીગંધા એપાર્ટમેન્ટ બ્લોક એ રોયલ કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનોના તોડકામ મામલે વિવાદ ઉભો થયો છે। આ મુદ્દે દુકાનદારો દ્વારા ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરવામાં આવી છે। ભરૂચના વોર્ડ નંબર 8માં આવેલ રોયલ કોમ્પ્લેક્સનો ઉપરનો ભાગ જર્જરિત હાલતમાં હોવાના કારણે નગરપાલિકા દ્વારા તેને ઉતારવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, પરંતુ દુકાનદારોનો આક્ષેપ છે કે માત્ર જર્જરિત ભાગ દૂર કરવાનો હુકમ હોવા છતાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી કોમર્શિયલ દુકાનોને પણ કોઈ નોટિસ આપ્યા વગર તોડી પાડવામાં આવી છે। ખાસ કરીને રજાના દિવસનો લાભ લઈને કોન્ટ્રાક્ટર દ્વારા દુકાનોને જમીનદોષ કરવામાં આવ્યો હોવાનું દુકાનદારોનું કહેવું છે, જેના કારણે તેમને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે। દુકાનદારોનું કહેવું છે કે તેમની દુકાનો જર્જરિત ન હતી છતાં તોડકામ કરવામાં આવ્યું, જે અન્યાયપૂર્ણ છે। દુકાનદારોની માંગ છે કે જર્જરિત ઇમારતનો ઉપરનો ભાગ જ ઉતારવામાં આવે અને તેમની દુકાનોને નુકસાન પહોંચાડનાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે। હાલ આ મામલો ગરમાયો છે અને દુકાનદારો ન્યાય માટે તંત્ર પાસે રાહ જોઈ રહ્યા છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ। આજ રોજ તારીખ 2/4/2026 અને ગુરુવારના રોજ ભરૂચની ભારતી ટોકીજ પાસે આવેલ રજનીગંધા એપાર્ટમેન્ટ જેનો રોયલ કોમ્પ્લેક્સ, આ રોયલ કોમ્પ્લેક્સમાં ભરૂચ નગરપાલિકા દ્વારા ઉપરના જે રેસિડેન્શિયલ ફ્લેટ હતા જે જર્જરિત થતા જેને ઉતારવા માટે ભરૂચ નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવેલી। છેલ્લા ઘણા સમયથી જે કોન્ટ્રાક્ટરને ટેન્ડર મળેલું તે એના માણસો મૂકી અને એપાર્ટમેન્ટના ઉપરના માળો ઉતારવાની શરૂઆત કરેલી, પરંતુ 2 દિવસ પહેલા ભરૂચ નગરપાલિકાએ કોઈ પણ જાતની દુકાનદારોને નોટિસ કે આગોતરા આયોજન વગર એમને અંધારામાં રાખીને જે ગરીબ મજલૂમ અને બેસહારા લોકો જાતે રોજીરોટી કમાતા હતા એ લોકોની દુકાનો પર કોઈના પ્રેશરમાં આવીને આ આગળની જે 4 જેટલી દુકાનો હતી જેની એક દુકાનની કિંમત આજના માર્કેટ જોતા 50-60 લાખ રૂપિયાની એક દુકાનની કિંમત થઈ, એ દુકાનો નોટિસ આપ્યા વગર કાયદો હાથમાં લઈને આ ગરીબ અને મજદૂર લોકોની દુકાનો પર જેસીબી ફેરવી દીધું। જ્યારે દુકાન તે દિવસે રજાના દિવસે દુકાનદારોને ખબર પડતા દુકાનદારોએ તાત્કાલિક જિલ્લા વહીવટીતંત્રનું ધ્યાન દોર્યું। અમારી એક જ માંગ છે કે જે કોન્ટ્રાક્ટરે અનલીગલી રીતે ગેરકાયદેસર રીતે જે આ 4 દુકાનો તોડી એની સામે ફોજદારી રહે કાર્યવાહી થવી જોઈએ, કેમ કે આ ભરૂચના ગરીબ લાચાર લોકો છે। તમે જો આમાં જેટલી મા બહેનો આવેલી છે, આ બિચારી અમુક તો વિધવા ઓરતો છે જેમની રોજીરોટી જ આ દુકાનો પર ચાલતી હતી, અને ભરૂચ નગરપાલિકાએ અને આ કોન્ટ્રાક્ટરે કાયદો હાથમાં લઈને જે આ ગરીબ લોકોની 4 જેટલી દુકાનો તોડી એને તો અમને સખત વાંધો છે। એ બાબતે આજે અમે તમામ દુકાનદારોને લઈને એમની પડખે ઊભા રહેવા માટે આજે અમે ભરૂચના કલેક્ટર શ્રી સાહેબને મળીશું અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશું। માંગ કરીશું કે જે કોન્ટ્રાક્ટરે અનલીગલ આ દુકાનો તોડી એની સામે ફોજદારી રહે કાર્યવાહી થાય અને જે દુકાનો તોડેલી છે એને ફરી બનાવી આપવામાં આવે, એની સંપૂર્ણ જવાબદારી ભરૂચ જિલ્લા વહીવટીતંત્રની અને નગરપાલિકાની છે। જો આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે આ તમામ ધારકોને લઈને અને આ મા બહેનોને લઈ અને કોર્ટના દ્વાર ખખડાવીશું। અમને જો ન્યાય નહીં મળે તો આગામીના દિવસોની અંદર ચોક્કસ આ તમામ ફેમિલી મેમ્બરો લઈને અમારે ગુજરાત વિધાનસભાના ગેટ પર ના જવું પડે। અમને ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર પાસેથી આશા અને અપેક્ષા છે કે આ લોકોને ન્યાય મળશે અને જસ્ટિસ મળશે અને ગુનેગાર જે લોકોએ ખોટી રીતે દુકાનો એની સામે કાયદેસરની કાર્યવાહી કરી એવી અમારી માંગ છે।